મિત્ર પોદળા હાથમાં લઈ લીધો કોણ હે લોગ? તો કેમ છો કલેજા, ફરી વખત સ્વાગત છે આપણા ધમાકેદાર ન્યૂ વ્લોગમાં. આજે ગયા હતા અમે નહીં, અરે કહેના ક્યાં ચાહતે હો, કાલે સાંજે અમે મેળામાં ગયા હતા. એ વ્લોગ તમે ન જોયો તો આઈડીમાં જઈને જલ્દી જોઈએ. ફૂલ મોજ કરી. સોમભાઈ 50 રૂપિયા દઈને ફૂલ વસૂલ કરી લીધા. આજે પણ મેળ આવે ને તો સાંજે જવાનું છે મેળામાં. ये बड़ी अच्छी बात कही आप. બહુ મજા આવે. બસના રેકડા હતા ને હું ઓલામાં બેઠો હતો ને સોમ કાંક કૂદવા ગયો તો બહુ કૂદ્યો. એટલે બહાર જ ન નીકળ્યો ને હુઈ ગયો તો ઉપર જઈને ઓલું આવે ને કૂદવાનું. તમે બ્લોગ ન જોયો તો આમાં ક્યાંક હું લિંક મેળ દઉં છું, અથવા તમે સર મારા આઈડીમાં જઈને જોઈ આવો જલ્દી. વ્લોગ ન જોઈએ તો 1 નંબર વ્લોગ છે, હાથ જ નગર આવે તો એ બધું છે. અને ચાલો કાલે ગુજરાતીનું પેપર છે, કન્ટિન્યુ વાંચવા માંડું. આ જીઓ વાળાનું ગધડીને નેટ નથી ચાલતો હાલો, એનો વિડીયો અપલોડ કરવાની કોશિશ કરું પણ થતો જ નથી. શું કરું? એટલે આજનો વ્લોગ મોડો આવે છે. શું કરવું બીજું શું કરું? નેટ જ નથી ચાલતું. ક્યારે કલાક 2 કલાક તો બેવું તો એમાં ભેગું થાય. જ્યાં સોમના મંદિર બાજુ ગયો કે રોડે 5G આવે, ધાબા પર ગયો જ્યાં નું એવું કે આવતું જ નથી. સોમભાઈ આવો ખરા? એ સોહમ સોમભાઈ એમ નીકળ્યા. દો મિત્રો ખબર જાય કોઈકની હોન્ડા લઈને જાય છે. અને હું આવ્યો છું અત્યારે રીલ અપલોડ કરવા. આ ગધેડીનું માણ નેટ આવ્યું છે ક્યાંકથી, એટલે વળી થઈ ગઈ રીલને વિડીયો, લોંગ વિડીયો અપલોડ કરવા આવ્યો તો કાંઈ વાંધો થઈ ગયો છે. ગાય અચાનક વાવાઝોડું આવ્યું છે. સમજો આ મને ભરી મૂકવા. હજી હું નાઈન છે ને, હજી હું નાઈન કપડા નથી પહેરાય મેં. वो अलग ही लेवल का बंदा था. વાવાઝોડું સમજો ભરી મૂક્યું બધું. તો ગાઈઝ અત્યારે નાઈ ધોન થઈ ગયા છે, હું તૈયાર અને બહુ વાંચ્યું પણ હવે કંઈ વાંચવાનું થતું નથી. એટલે બધું તડકાવો ને કાળો દેખાવ. જો હવે રેડી દેખાવું ને ઓકે લખી નાખો. ગાઈઝ હવે નિકુંજભાઈ જાય છે કાંક ટાઢું ખાવા, કેમ કે હવે બહુ તડકો પડે. હોત કાઢ ને ગયા તડકો તો -4 ડિગ્રી +4 -. તો ચલો લેટ સી કાંક ખાવા જાય. બસ સ્ટેન્ડ કાંક ટાઢું ખાવા આયકું નતું કરતી, બહુ ઓલું છે, હાથ બોલાય એટલે ટાઈટ છે. अबे साले तभी ગાઈઝ આ મારું બસ સ્ટેન્ડ છે, તમે જોઈ શકો છો. ચાલો હું છે ને ખાઈ લઉં. ગાઈઝ ટાટું લઈ લીધું. તમે જોઈ શકો છો મારા ગીસામાં. અને બસ હવે આમ હાલો જાવ રોડે. જો ચાલો આગલા કેમેરા ઉતારવાનું મન છે. આ ઘેરે પૂગી એટલે ક્યાં ઓગળી જાય એટલી ટાઈટ છે. ટાઈટ નહીં ગરમી, ટાઈટ તો શું હોય. અને આ હાર્વેસ્ટરવાળા જો અત્યારે છે ને ફૂલ સિઝન હાલે એની વાત પૂછવામાં એટલી જો ફરવી લાવે સડાઈ ગયો માથે. તો ગાય ચલો દાબેડી જતા ઘેરે જઈને. અને હવે ઘરની બહાર નથી નીકળવા થતો 5 વાગે. અને આ 5 વાગે રીલ ઉતારવી છો મિત્રો, કેમ કે કેટલા દી થયા પરીક્ષામાં 6 દી થઈ ગયા મેં એક રીલ નથી મૂકી અમારે કોમેડીવાળી આઈડીમાં. આજે ઉતારવી છે ને મેળવી છે. ओ भाई मारो मुझे, मारो मुझे मारो. શું કરતા બે ગાઈઝ? આ બે બહુ આવી બહુ ફૂલ ડ્રાઈવ કરી. હું ઘણું ડ્રાઈવ કરી નાખ. આ તો સ્પ્રિંગ વાળી સમજો. ઓ હે ટેકનોલોજી. તો આમ કઈ ગયો વાળા તેલ જ જોતા ભાઈ આવે પછી ભેગું થાય. રિસર્ચ પૂરી થાય પછી આવતા ને પાતું રીતે પૂરી થાય પછી આવતા. હા પાતું ભાઈ તાતું તે તાલે શું તેવું હે આગળ આવે
સોમભાઈ તો કાંઈ મેળા નહીં. અને પછી મેં એક કામ કર્યું છે. હવે જો અહીંયા મેલ્યું છે, પાણી ભરીને મેલ્યું છે અહીંયા. ચકલા છે ને અમારે બહુ છે. આમ જો કેટલા છે, હદ 12 છે. તો બિચારા હવે પાણી પી લે. હું તમને બતાવું પીવે તો આમ જો તો જાજા ઢોલકા કેળા સકડા હાડે રમે બધી. ભાઈ हम जा रहे हैं ઓંધા ભાઈ ક્યાં મિત્રો સર્વિસ આવી છે 50 કિલોમીટર હાલી જાય. બોલે કઈ સર્વિસ આવે, બોલે કઈ સર્વિસ આવે. ઓય મારો બાપ સર્વિસ આવી ગઈ છે ને એટલે હા મોટા મોટ પેમેન્ટ દેશે. જલ્દી જા ભાગ ખવડાવે તો હારો આવડો. તો ગાઈઝ ખબર ગયો છે કાક લેવા, કાક નહીં ભાગ લેવા ગયો છે. ને હવે આજે અમારે રીલ શૂટ કરવાની. આમ દુકાને ગયો છે, આમ જો એટલે બાજુ આગળ આવશે. તો ગાઈઝ હાવ જ આયલો આવે છે ઊભી શેરીમાં, અને એનો દોસ્તાર પાછળ આવેલો આવે ઊભો રહે છે. તો ગાઈઝ અત્યારે અમે રીલ શૂટ કરી દાદાદી પછી, અને આ ધણ આવી ગયું વચ્ચે કહીને રીલ શૂટ કરતા હતા. આ ભાઈ એક્ટિંગ બહુ સારી ન કરતા જ. કેમ એમ થાય ભાઈ? तो ऐसा कुछ है. अब वंडी में सड़क पर बैठते हैं यहाँ पर. देखो हाँ यहाँ શેરી में शूट करी पहली फेर जिंदगी में पहली फेर શેરી में शूट करी. भाई કે આવડા વંડો છે ને એમાં કરતા. હાલો ધણ વહી ગયું છે. અરે રીલ છે નહીં છે શું આમ આપણે ફોર્ચ્યુનર વર્સિસ સ્કોર્પિયો. સ્કોર્પિયો ફોર્ચ્યુનર મોડો જ મેલવાનું થતું જ નથી. એવું બધું છે. ચાલો અમે છે ને રીલ શૂટ કરી નાખી છીએ. આગળ ગોથો ખાઈ જાય રહી ગયો વળે. ચાલો ચાલુ કરી દઈએ. હાલો તો મિત્રો અમે રીલ ઉતારવાનું શરૂ કરી દીધું છે. નિકુંજ રીલ ગોતે છે. રીલ ક્યાં ગોતું? આપણે અડધી તો બાકાજી કી બોલાવી દીધી. સ્ક્રિપ્ટ જોઉં છું આમાં બોલી આવે ને. આ ઢોર આવી ગયા ને એટલે વૈશમાં ઓલું થઈ ગયું. તો બધું છે. હાલો ઢોર રડી ગયું છે. વસને પાછું ઉતારવા મળ્યું. આવડા લગ્ન થઈ જાય ને સડો ટી શર્ટ પહેરીને રખડે છે. એ ભાઈ પહેલેથી ને મતલબ वो अलग ही लेवल का बंदा है. કેમ છે? ઝૂમ કર ને જો ઓડાયા સડો ટી શર્ટ ઘરમાં પહેરવાની વસ્તુ છે. હાય કહેજો હાય. તો ગાઈઝ આ છે ને હવે છે ને બહુ શરારત કરે છે. એનું ડે બાય ડે વધતું જાય છે. કાંઈ વાંધો નહીં. હવે છોકરું છે જવા દે. જા તને માફ કરી દીધો. ભાઈ અહીંયા આવે રીલ અધૂરી છે. એનું વધતું જાય છે થોડુંક. આમ એને આમ તું ફેમસ થઈ ગયો એમ એટલે ને. હા તું ફેમસ થઈ ગયો. કાલે મેળામાં ગયા ને 2-4 જણા ઓળખી ગયા ને એટલે એને એમ શું હું કાંક છો એમ. તું કાંઈ નથી હવે. આ નથી લાગતું થોડું વધતું જાય છે આમ રોજ? હે શાંતિ જાળે રહેવા દે ખોટી. હાલો અમે રીલ શૂટ કરી નાખ્યું. રહેવા દે ઘડીક રહેવા દે મારો ભાઈ. બે સ્ક્રીપ હાટું શું કાંઈ ખોટું બગાડી દે. બહુ પડી જાય નહીં. મિત્ર પોદળા ઈ પોદળો માર લે ગયા. હાજી પોદળો લીધો. એના હાજી પોદળો હાથમાં આપણા બસ આવજો. પોદળો હાથમાં લઈ લીધો. તો ગાઈસ પડી નહીં જા વળે આવી છે. અને હવે તારો વારો. જો મિત્રો મને છે ને અહીંયા પોદળો માર્યો છે. આમ જો હાથમાં લઈને પોદળા મારા જ કહ્યું નો. ગધેડીનો રમત વધી ગઈ ને. તો પોદળો વધારે દીધો તો ને પલ્લી ગયો. રીલમાં પલ્લી ગયેલું આવી છે. રમત વધતી જાય છે નહીં ભાઈ. હવે મેથી પાક દેવો પડશે ને. સર્વિસ આવી ગઈ છે હમણાં. ત્રીજી સર્વિસ નથી દીધી ને એટલા માટે. તો એવું બધું છે. આમ તો ભરી મેલો છે ને ઓલો ખવો રેજી છે ને આમ છે. ખબર હું લેતો આવું. ચાલુ રાખી લેતો આવું. અરે ખોલ હજી પોદળો ગોતે છે. ભગવાન એટલે સોમ ને કસમ ચાલજો. अभी हम आ गए रमने के लिए. हालावा दे एक बोल एला पण. तो गाइस हमारे રીલ શૂટિંગ થઈ ગઈ છે. રીલ શૂટ થઈ ગઈ છે. તો
તો ગાય અમે રમી નવરા થઈ ગયા છે અને બુટામ બંધ કરી દો કેમ કે ગેંગસ્ટર સ્કોપિયા વાળી રીલ હતી ને એટલે અને સોભાઈ અમે બધા જ આવી છે હાલો મેળામાં ન થવું તમારે કાલે તો અમતા એવું છે આજ જો અમારે આજુ કા દેવાના કોણ તો મને લેતા જઈજો હા લુખો પરબારું જ કરે છે બધું કેટલા 50 રૂપિયા કયો ને પણ દઈ દે નો દે ઈ હા બસ દઈ દે હાલો પાકો ફાઈનલ હાચી નો મને 30 દે તો હું તને લઈ જાવ હું છે ને ગાડીની આગળની સીટા તમે આતી કોણ હે લોગ પાસે આતે તત્વ એવું ને 100 માં તને 30 રૂપિયા દેવાલ શું કરવું વલણ પસા તો દે પેટ્રોલ ના હું તને 30 તારમાં 30 દેવાના એટલે હું તને બગારા પગાડ દઉં પાછો ઘેરે પગાડ દઉં કાઈ હું જો ફાઈનલ ને હા લાઈ 30 ના ઘરે પડે ઘેરે મૂકીને સાક્ષી નો સાક્ષી કે કાઢે નહીં આજનો વ્લોગ મિત્રો આપણે પૂરો કરી વ્લોગ ગમે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરતા જજો